હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એચ જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના એક જગ્યાએ ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. આજે પહોંચ્યા છીએ 12મું એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી. બધાને સ્પેક્ટ્રોસ્કોપીની બહુ જ રાહ જોતા હતા. ફાઇનલી સ્પેક્ટ્રોસ્કોપી આપણું ચાલુ થઈ ગયું છે. આઈ હોપ કે તમને સ્પેક્ટ્રોસ્કોપીમાં બહુ મજા આવતી હશે. હવે ક્વેશ્ચન આપણે જોઈએ તો કે સારા ક્વેશ્ચન છે ચેપ્ટર વાઇઝ. હવે 13 ડિસેમ્બરને બહુ ઝાઝી વાર નથી. 13 ડિસેમ્બર આવવાની છે. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામ કેન્સલ થયા પછી બધાનું જે મેઇન ફોકસ છે એ લેબ ટેકનિશિયન ઉપર છે. સો આપણી જે કોમ્પિટિશન લેવલ છે એ વધી ગયું છે. સો બધા ખૂબ મહેનતથી તૈયારી કરવાની છે. આપણે પહેલાં ચેપ્ટર વાઇઝ ઇન્ડિવિજ્યુઅલ જે યુનિટના ક્વેશ્ચન છે એ પતાવી લઈએ, પછી જેવી રીતના પેપર સ્ટાઇલ આપી છે તે મુજબ આપણે એમસીક્યુની પ્રેક્ટિસ કરશું. એટલે શું અત્યારે ફટાફટ જેટલી ઝડપથી આપણે ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પતશે એટલી જલ્દી આપણે મોક માટેના પેપર આપી શકશું. તો જાજો સમયના વગર આપણે આગળ સ્ટાર્ટ કરીએ એમસીક્યુ. એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી 3 માર્ક્સનું છે. 3 ક્વેશ્ચન છે. એકદમ સિમ્પલ છે. હવે આપણે જોઈએ તો કે પહેલાં તો આપણે છે તરંગ લંબાઈમાં ખબર છે યુવીની બધા કરતાં વધારે હોય, પછી એક્સરે પછી ગામા કિરણની હોય. સાવ ઇઝી ક્વેશ્ચન. આમાં હોય કે ન હોય હું અત્યારથી કહી દઉં. એક્સરે કિરણનું શોધક કોણ હતું? તો કે રોન્ટજેન. પછી જોઈએ એક્સ કિરણોની તરંગ લંબાઈ સામાન્ય રીતે કઈ શ્રેણીમાં હોય છે? આપણને ખબર છે 0.01 થી 10 નેનોમીટર. એકમ ખાસ યાદ રાખજો, નેનોમીટર આવશે તો 0.01 થી 10 નેનોમીટર આવશે. ફ્લોરોસન્સ પ્રક્રિયામાં શું થાય છે? તો કે પ્રકાશ જે છે એ ઉત્સર્જિત થાય છે, આપણને ખબર છે. XRFમાં એક્સ છે એ શું દર્શાવે છે? તો કે એક્સ રે. ફ્લોરોસન્સ મુખ્યત્વે કયા સિદ્ધાંત પર આધારિત છે? તો કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. પછી જોઈએ કેરેક્ટરાઇટિક્સ ઓફ એક્સ-રે કેવી રીતે બનાવવામાં આવે છે? તો કે આંતરિક કક્ષાનો ઇલેક્ટ્રોન કાઢી નાખવાથી. ફ્લોરોસન્સ સામાન્ય રીતે કઈ પ્રકૃતિનું હોય છે? તો કે ત્વરિત. XRFમાં ડિટેક્ટર કઈ એનર્જી માપે છે? તો કે ફોટોનની એનર્જી. કે આલ્ફા અને કે બીટા રેખાઓ કયા તત્વ સાથે સંકળાયેલી છે? તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન. ફ્લોરોસન્સમાં ઉત્સર્જિત તરંગ લંબાઈ કેવી હોય છે? તો કે ઇન્સિડેન્ટ કરતાં વધુ હોય છે. પછી જોઈએ મોસેલેનો નિયમ કયા સંબંધને દર્શાવે છે? તો કે ઈ અને ઝેડ વચ્ચેના. XRF એ મુખ્યત્વે શું આપે છે? તો કે એલિમેન્ટલ કોમ્પોઝિશન. પહેલાં તો એક્સરે જે આપણે ફ્લોરોસન્સ જે છે XRF એનું પૂરું નામ શું છે? એક્સ-રે ફ્લોરોસન્સ. ખાસ યાદ રાખવાનું. ફ્લોરોસન્સ સ્પેક્ટ્રોસ્કોપીમાં બ્લેન્કનું કામ શું છે? તો કે બેકગ્રાઉન્ડને દૂર કરવા માટે. પછી જે કે એચ શું દર્શાવે છે? તો કે લેવલ બાઇન્ડિંગ એનર્જી. XRFમાં પેન્ટ્રેશનલ ડેપ્થ જે છે એ તો કે કેટલાક માઇક્રોમીટરમાં હોય છે. EDX સંબંધિત. EDX એટલે શું થાય? એનર્જી ડિસ્પર્સિવ એક્સ-રે એનાલિસિસ. 16મો ક્વેશ્ચન જોઈએ આપણે. EDX કઈ એનર્જી માપે છે? તો કે એક્સ-રે ફોટોન એનર્જી. બધામાં ફોટોનની એનર્જી જ આવશે. EDX ડિટેક્ટર કયો હોય છે? તો કે સેમિકન્ડક્ટર ડિટેક્ટર હોય છે. EDX સામાન્ય રીતે કયા ઉપકરણ સાથે જોડાયેલું હોય છે? કોની સાથે હોય છે? SEM. EDXનો રિઝોલ્યુશન આશરે કેટલો હોય છે? તો કે 100 થી 200 ઇલેક્ટ્રોન વોલ્ટ. EDX ક્વોલિટેટિવ વિશ્લેષણ શું આપે છે? તો કે તત્વની હાજરી. આપણને ખબર છે આ XRF જે છે એમાં બે હોય, શિખર જે આપણને મળે છે એની સ્થિતિ હોય અને શિખરની તીવ્રતા હોય. શિખરની સ્થિતિ શું આપશે? તો કે નમૂનામાં કયો હાજર રહેલો છે તત્વ, તેના આધારે સ્થિતિના આધારે તમે જાણી શકશો. અને તીવ્રતા શું આપશે? તો કે તેનું કોન્સન્ટ્રેશન કેટલું છે અથવા તો તેમની સાંદ્રતા કેટલી છે. EDXનો મુખ્ય લાભ કયો છે? તો કે ઝડપથી પરિણામ આપે છે. EDXમાં પીકની ઊંચાઈ શું દર્શાવે છે? તો કે કોન્સન્ટ્રેશન. આપણે હમણાં જોયું. EDX સાથે સેમ્પલ કયો હોવો જોઈએ? તો કે કંડક્ટિવ અથવા તો કોટેટ. EDXમાં સ્પેક્ટ્રમમાં કઈ યુનિટમાં દેખાડવામાં આવે છે? તો કે EV અથવા તો KEV, ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા તો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. EDX નોઇઝ ઘટાડવા માટે તો કે વેક્યુમ. EDX ક્યાં અચોક્કસ પરિણામ આપે છે? તો કે લો ઝેડ તત્વ ઉપર. EDX મેપિંગ શું દર્શાવે છે? તો કે તત્વના સ્પેચ્યુઅલ ડિસ્ટ્રીબ્યુશન. EDX ડિટેક્ટર ઠંડુ કેમ રાખવામાં આવે છે? તો કે થર્મલ નોઇઝ ઓછું કરવા માટે. EDXમાં એનર્જી રિઝોલ્યુશન માપે છે? તો કે સ્મોલેસ્ટ ડિફરન્સ ઇન એનર્જી. EDX સ્પેક્ટ્રમમાં બેકગ્રાઉન્ડ શું હોય છે? તો કે કોન્ટિનમ રેડિયેશન.
EDX કયા પ્રકારના વિશ્લેષણમાં સારો છે? તો કે બલ્કમાં. EDXમાં ડેડ ટાઈમ શું હોય છે? તો કે ડિટેક્ટરનો રિકવરી ટાઈમ. EDX કાઉન્ટ રેટ વધારે તો શું થાય? તો કે એક્યુરેસી ઘટે. EDXનો કાઉન્ટ રેટ જેમ વધશે તેમ એની એક્યુરેસી શું થશે? તો કે ઘટશે. EDXમાં એસ્કેપિકનું કારણ શું હોય છે? તો કે ડિટેક્ટર મટીરિયલ ફ્લોરોસન્સ. EDX ક્વોન્ટિટેટિવ એનાલિસિસમાં જરૂરી શું છે? તો કે કેલિબ્રેશન સ્ટાન્ડર્ડ. WDX એનર્જી નહીં પણ શું માપે છે? પહેલાં WDXનું ફૂલ ફોર્મ શું થાય? વેવલેન્થ ડિસ્પર્સિવ એક્સરે એનાલિસિસ. કે આમાં જે મેઇનલી આપણે મળશે પીક એકોના ઉપર તો કે વેવલેન્થને કારણે મળશે, એટલે નામ શું પાડવામાં આવ્યું છે? વેવલેન્થ ડિસ્પર્સિવ એક્સરે એનાલિસિસ. WDX રિઝોલ્યુશન કેવું હોય છે? તો કે EDX કરતાં વધારે. WDX જે ડિફ્રેક્શન છે એ કયા નિયમ ઉપર આધાર રાખે છે? બ્રેગનો નિયમ. WDX ડિટેક્ટર કયું હોય છે? તો કે પ્રોપોર્શનલ કાઉન્ટર. WDXનો મુખ્ય લાભ શું છે? તો કે નીચા Z માટે ચોકસાઈ આપે છે, જ્યારે EDX જે છે એ આપતું નથી. WDXમાં ક્રિસ્ટલાઇઝ શા માટે વાપરવામાં આવે છે? તો કે વેવલેન્થ સેપરેશન માટે. WDX સ્કેનિંગ જે છે કઈ રીતે થાય છે? તો કે એંગલ ચેન્જમાં. WDXમાં પીક શાર્પ કેમ મળે છે? તો કે ડિફ્રેક્શન ઓફ ફિનોમિનોન. WDXની સ્પીડ તો કે સ્લો હોય છે. WDXમાં બેકગ્રાઉન્ડ કેમ ઓછું કેમ હોય છે? તો કે ડિફ્રેક્શન સિલેક્શનને કારણે. WDX કોના માટે સ્યુટેબલ છે? તો કે લાઇટ એલિમેન્ટ માટે. WDX સ્પેક્ટ્રલ ડિસ્પ્લે યુનિટ કયો છે? તો કે ડિગ્રી એટલે કે 2θ. WDX ક્રિસ્ટલ પોઝિશન બદલવાથી શું થાય છે? તો કે વેવલેન્થ સિલેક્ટ થાય છે. WDX પીક વિથ તો કે નેરો. WDXનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? તો કે મિનરલ એનાલિસિસમાં. WDX ઇન્ટરફિયરન્સ ઓછું કેમ હોય છે? તો કે પ્રીસિયસ ક્રિસ્ટલ સિલેક્શનમાં. WDX ક્વોલિટેટિવ તો કે પોસિબલ છે. WDX ક્વોન્ટિટેટિવ તો કે હાઈ એક્યુરેટ માટે. WDX બીમ રિક્વાયરમેન્ટ તો કે હાઈ કરંટ માટે. WDX ડિટેક્શન લિમિટ કેટલી હોય છે? તો કે લો હોય છે. એક્સરે ડિફ્રેક્શન જોઈએ આપણે. XRD કયા નિયમ ઉપર આધારિત છે? તો કે બ્રેગનો નિયમ. બ્રેગનો નિયમ શું છે? તો કે n લેમ્ડા બરાબર 2D sin θ. જ્યાં n કયું હોય છે? તો કે સંખ્યા છે, લેમ્ડા એટલે વેવલેન્થ, 2 એટલે 2 આપણને ખબર છે, D એટલે તો કે ડિસ્ટન્સ, અને sin θ એટલે તો કે આપાત કોણ અથવા તો પરાવર્તન કોણ વચ્ચેનો જે એંગલ હશે તે. XRD કઈ માહિતી આપે છે? તો કે ક્રિસ્ટલ સ્ટ્રક્ચરની. XRD રેડિયેશન સોર્સ કયો છે? તો કે એક્સરે ટ્યુબ. પાવડર XRDમાં સેમ્પલ કયું હોય છે? તો કે પાવડર ફોર્મમાં. XRD પીક પોઝિશન શું દર્શાવે છે? તો કે ડિસ્પેસિંગ. XRD પીક ઇન્ટેન્સિટી શું દર્શાવે છે? તો કે ક્રિસ્ટલ ઓરિએન્ટેશન. XRDનો ડિટેક્ટર તો કે સ્કેનિલેશન કાઉન્ટર માટે. પછી આપણે જોઈએ 64. ક્રિસ્ટલાઇન ફેઝ ઓળખવા કઈ પદ્ધતિ ઉત્તમ છે? તો કે XRD. XRDનું ફૂલ ફોર્મ તો કે એક્સરે ફ્લોરોસન્સ. XRDનો મુખ્ય લાભ કયો છે? તો કે ફેઝ આઇડેન્ટિફિકેશન. XRD એમોર્ફસ સામગ્રી માટે તો કે બ્રોડ પીક આપે છે. XRD પેટર્ન ઇન્ડેક્સિંગ તો કે મિલર ઇન્ડિસીસ. XRDમાં 2θ જે છે એ શું છે? તો કે એંગલ બિટવીન ઇન્સિડન્ટ એન્ડ ડિફ્રેક્ટેડ બીમ. XRDમાં પરફર્ડ ઓરિએશનથી શું થાય છે? તો કે ઇન્ટેન્સિટી એરર આવે છે. XRD લેટિસ પેરામીટર શું નક્કી કરે છે? તો કે ડિસ્પેસિંગ. XRDમાં મોનોક્રોમેટર શા માટે હોય છે? તો કે પ્યુરિટી ઓફ વેવલેન્થ ચેક કરવા માટે. XRDમાં CU કે આલ્ફા વેવલેન્થ તો કે 0.154 નેનોમીટર. ક્રિસ્ટલાઇન સાઇઝ માપવા માટે ઉપયોગ કોનો થાય છે? તો કે જે સ્કીચર ઇક્વેશન જે છે એનો ઉપયોગ થાય છે. XRDની ઇન્ટેન્સિટી વધી શકે કેના દ્વારા? તો કે કાઉન્ટિંગ ટાઈમ વધારવાથી. XRD પેન્ટ્રેશન એમાં શું ઉપયોગ થાય છે? તો કે ડીપ. XRD ક્રિસ્ટલ સિસ્ટમ ઓળખે છે કેટલાને? તો કે 7ને. XRDમાં સેમ્પલ પ્રિપરેશન મહત્ત્વની કેમ છે? તો કે રેન્ડમ ઓરિએન્ટેશન માટે. XRD પેટર્ન મેચ કરવા માટે કયા ડેટાબેઝ હોય છે? તો કે ICDD PDF. XRD થિન ફિલ્મ મોડ કયું હોય છે? તો કે ગ્રેઝિંગ ઇન્સિડન્સ.
XRDની પીક બોર્ડિંગનું કારણ કયું હોય છે? તો કે સ્મોલ ક્રિસ્ટલાઇન સાઇઝ. પછી જોઈએ અગર ઇફેક્ટમાં ટ્રાન્ઝિશન કઈ એનર્જી આપે છે? તો કે ઇલેક્ટ્રોનની. અગર ઇલેક્ટ્રોનની એનર્જી તો કે મટીરિયલ ઉપર ડિપેન્ડેન્ટ હોય છે. AES સરફેસ સેન્સિટિવ હોય છે. કેમ? તો કે લો એનર્જી ઇલેક્ટ્રોન્સને કારણે. અગર ઇફેક્ટ ઇન્વોલ્વ તો કે 3 ઇલેક્ટ્રોન. AESનો જે ડેપ્થ છે એ તો કે ફ્યુ નેનોમીટરમાં હોય છે. અગર ઇલેક્ટ્રોન એસ્કેપ ડેપ્થ કેટલું હોય છે? તો કે સ્મોલ હોય છે. AES ડિટેક્ટર જે છે એના માટે તો કે ઇલેક્ટ્રોન એનર્જી એનાલાઇઝર હોય છે. પછી જોઈએ AES પ્રાઇમરી એક્ઝિસ્ટેશન તો કે ઇલેક્ટ્રોન બીમમાં. AES કેમિકલ સેન્સિટિવિટી તો કે હાઈ હોય છે. અગર પીક ઓળખાય છે તો કે કાઇનેટિક એનર્જી માટે. અગર ટ્રાન્ઝિશન નોટેશન માટે તો કે KLL. AES યોગ્ય ક્યાં માટે હોય છે? તો કે સરફેસ એનાલિસિસ માટે. AESમાં ચાર્જ બિલ્ડઅપ થાય છે શેના કારણે? તો કે ઇન્સલ્ટિંગ સેમ્પલ માટે. AES સ્પેક્ટ્રમ જે છે એ તો કે ઇલેક્ટ્રોનિક કાઇનેટિક એનર્જી માટે હોય છે. AES સ્પેચ્યુઅલ રિઝોલ્યુશન જે છે એ તો કે નેનોમીટરમાં હોય છે. AES સેન્સિટિવિટી માટે કોટિંગ તો કે જરૂરી નથી. AES એલિમેન્ટ આઇડેન્ટિફિકેશન માટે તો કે યસ. AES ઇન્ટરફિયરન્સ માટે તો કે હાઈ. AES અને XPS જે છે એ બંને સરફેસ ટેકનિક્સ છે તો કે સાચું છે. અને અગર ઇફેક્ટ નામ કોને આપ્યું હતું? તો કે પિયર ઓગુરે. આઈ હોપ કે તમને આ ચેપ્ટર જે છે યુઝફુલ થયું હશે. જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી આપજો. વિડીયો લાઇક શેર કમેન્ટ કરી આપજો. જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી તો પ્લીઝ ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો કે જ્યાં તમને આ બધી PDF અવેલેબલ રહેશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.